જય શ્રી કૃષ્ણ. પિઝા તો તમારા બધાના ફેવરેટ હશે, પણ શું તમે ક્યારે ખાખરા પિઝા ટ્રાય કર્યા છે? આજે આપણે બનાવશું ક્વિક, ઇઝી ને ઇન્સ્ટન્ટ ખાખરા પિઝા, જે તમને સાંજના સ્નેક્સમાં અથવા તો પિઝાની ક્રેવિંગ્સ થઈ હોય ને તમને હેલ્ધી ખાવાનું મન થતું હોય તો પિઝાની ક્રેવિંગ્સને દૂર કરવામાં, અથવા તો રાતનો ડિનર ન ભાવતો હોય એવું હોય તો ડિનર પહેલાં એક ખાખરા પિઝા ખાવામાં મજા પડી જશે. ગેસ્ટ આવ્યા હોય તો વેલકમમાં પણ આ પિઝા હેલ્પફુલ થશે. આ પિઝા માટે ખાખરો લેવાનો છે. મેં રાગીનો ખાખરો યુઝ કર્યો છે. તમારા ઘરે જે ખાખરો અવેલેબલ હોય એ તમે યુઝ કરી શકો છો. પછી પિઝા સોસ ને મેયોનીઝને એક વાટકામાં મિક્સ કરી દેવાનું છે. ઝીણા ચોપ્ડ કાંદા, ટમેટાં અને કોબી લઈ લેવાના છે. પહેલાં ખાખરા ઉપર આ સોસ લગાડીશું, પછી કાંદા, ટમેટાં અને કોબી નાખશું. તમે હજી વેજીટેબલ્સ નાખવા ઈચ્છતા હો તો એડ કરી શકો છો, જેમ કે મકાઈ, કેપ્સિકમ એક્સેટ્રા. પછી તેના પર ચીઝ ખુમણવાનું છે, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ છાંટવાના છે અને કોથમરી છાંટવાની છે. મેં એને દેશી તડકા માટે સેવ છાંટી છે, જેનાથી તેનો સ્વાદ એકદમ અલગ આવે છે. વિદેશી અને દેશી સ્ટાઇલ મિક્સ થઈ જાય છે અને પિઝા ખાખરા ખાવાની મજા આવે છે. તમે પણ ટ્રાય કરજો. એન્જોય.